નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ નેશનલ હાઈવે 48 સર્વિસ રોડ અને વેમરડી રોડ પર ઘૂંટણસમા ખાડા સર્જાયા છે। નેશનલ હાઈવે 48 પરના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં બંને તરફ ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। રોડની બંને સાઈડ પર ઘૂંટણસમા ખાડાઓ। બીજી તરફ સર્વિસ રોડથી વેમરડી તરફ ડભોઈ તરફ જતા રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। ઘૂંટણસમા ખાડાઓને લઈને ટ્રાફિક જામની સમસ્યા અને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। આ રોડ પર સર્જાયેલા વાહન તોડ ખાડાઓ પાસે સ્થાનિકોએ ટાયરો મૂક્યા છે, જેથી નાના વાહન ચાલકો મોટા ખાડામાં ન ખાબકે। વરસાદમાં તંત્ર ગાયબ થયું હોય અને ખાડાના ભોગ બનવા નાગરિકો મજબૂર થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હવે આજે તમે જોઈ રહ્યા છો કે આ કરજણ નેશનલ 48 નો સર્વિસ રોડ છે। ઘણા વર્ષોથી આ જગ્યાએ આની આ તકલીફ છે। બહુ મસ્ત મોટા ખાડા પડેલા છે। અગાઉ પણ અમારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી પિન્ટુભાઈ પટેલ દ્વારા અહીંયા ખાડા પૂજન થયેલું અને ત્યારે રોડનું ખાલી ઠીગર ઠાગર કરેલા, ત્યાર પાછા એની જ પરિસ્થિતિ આજે પણ છે। આ એક અહીંયા તમે જોઈ શકો છો, એક બહુ મોટો અહીંયા ખાડો છે। ગઈકાલે અહીંયા એક ફોર વ્હીલ અંદર પડી અને એના બમ્પરને ને બધાને પુષ્કળ નુકસાન થયું છે, આગળના એન્જિનના ભાગે। એવો જ એક કાગળ ખાડો છે। પરંતુ આ બહેરું ને મૂંગું તંત્ર ફક્ત ભ્રષ્ટાચારમાં રાખેલું છે। આ લોકોને પ્રજાની પડેલી નથી, તમે અત્યારે પણ જોઈ શકો છો, પ્રજાની કોઈ પડેલી નથી। એ લોકો બસ ઓફિસમાં બેસી અને વહીવટ કરવાનો, એ સિવાય એમને બીજું કંઈ આવડતું નથી। આ ગુજરાતની ભોળી જનતા એવી છે કે આટલો અત્યાચાર થવા છતાં પણ એ લોકો ભાજપને વોટ આપે છે। ખરેખર હવે પ્રજા જાગી ગઈ છે અને પ્રજાને ખબર પડી ગઈ છે કે વાસ્તવિકતા શું છે। હાલની પરિસ્થિતિમાં અહીંયા કરજણમાં આ લગભગ છેલ્લા 2-3 દિવસમાં 2-2.5 ઇંચથી વધારે વરસાદ નથી થયો અને સિઝનનો આખો 12 થી 15 ઇંચ વરસાદ થયો છે। તે છતાં જો આ પરિસ્થિતિ હોય તો સુરત અત્યારે પણ તમે જોઈ શકો છો, સુરત કે નવસારી વલસાડ જેવો જો વરસાદ પડ્યો હોય, સુરત નવસારી વલસાડ જેવો જો વરસાદ પડ્યો હોય તો પ્રજાની શું દશા થાય। હાલની પર આ જ પરિસ્થિતિ આ બાજુ છે ને પેલી બાજુની સાઈડે છે, બંને રોડ પર આ જ પરિસ્થિતિ છે। બસ અમારી માંગ એક જ છે કે વહેલી તકે આ રોડનું મરમ્મત કામ થવું જોઈએ અને જે જવાબદાર કર્મચારીઓ અગાઉ કામ કરેલા છે એ લોકોએ કામ કર્યા છે એની ઇન્ક્વાયરી થવી જોઈએ। અમારી આ સખત માંગ છે। ડભોઈ જવાનો રસ્તો છે અને અહીંયા એટલો મોટો ઊંડો ખાડો છે કે લોકો વારંવાર પડે છે, છતાંય કોઈ તંત્રને કોઈ ઊંઘ ઉઠતી નથી। અને બીજું વસ્તુ કે અહીંથી કરજણ ચોકડીથી ઇનોક્સ સુધીના તદ્દન બહુ મોટા ખાડા પડેલા છે અને આ બીડબ્લ્યુ ખાતું છે કે આ છારું આવીને નાખી જાય, છારું ખાલી નાખી જાય છે અને લોકોને સંતોષ કરી આપે। આ જે ખાડો પડ્યો છે પછી પાછો તરત જ ખાડો પડી જાય છે વરસાદ પડે છે। આ ખાડો જે પડ્યો છે એટલો બધો કંઈ પડ્યો નથી, છતાં અહીંયા ગાડી જોઈ લો, અત્યારે હાલની તારીખે આ ખાડો અંદર પડેલો જ છે અને લોકો સ્કૂટી વાળા કે બાઇક વાળા બધા પડે છે। આ ટાયરોને કોને મૂક્યું હતું? ટાયરોને તો અમે લોકોએ જ મૂક્યું કે કોઈ બીજાને નુકસાન ના થાય, એના કારણે અમે આ ટાયરોને મૂક્યું। શું નામ તમારું? સલામભાઈ ઝવેરભાઈ।